ધોરણ 12 એસપીસીસી પ્રકરણ 6 કંપનીની સભાઓ। મિત્રો, આપણે અગાઉના વર્ષોની અંદર એટલે કે ધોરણ 11માની અંદર જે ધંધાના સ્વરૂપો શીખેલા તેમાંનું એક સ્વરૂપ આપણે કંપની સ્વરૂપ વિશે અભ્યાસ કરેલો હતો। મિત્રો, ત્યારે આપણે એક લાક્ષણિકતામાં એવું પણ જોયું હતું કે કંપનીનું જે સંચાલન છે ખૂબ સારું છે અને કંપનીનું સંચાલન છે લોકશાહી ઢબે થાય છે, એના નિર્ણયો છે એ બહુમતીથી લેવાય છે। જો મિત્રો આપણે લાક્ષણિકતા અને એના મુદ્દાઓ જો યાદ હોય તો એ શા માટે અથવા એવા નિર્ણયો છે એ કેવી રીતના લેવાય છે, તો એવા પ્રકારના જે નિર્ણયો લેવા માટે કંપનીની અંદર ખાસ એક પ્રકારની વ્યવસ્થા ઊભી થયેલી હોય છે, એટલે કે એને આપણે એક સભા તરીકે ઓળખી શકીએ છીએ। મિત્રો, સભા એટલે થોડીક આપને અંદાજ આવશે કે જે સભા કે જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થતા હોય અને એક ચોક્કસ પ્રકારની મુદ્દા ઉપર ક્યાંક ચર્ચા વિચારણા થતી હોય અને આ ચર્ચા વિચારણાને અંતે એક ચોક્કસ પ્રકારનો નિર્ણય લેવાતો હોય છે, તો એના માટે એક સભાનું આયોજન કરવામાં આવે છે। આ બધા કંપનીની પ્રણાલીથી થોડા ઘણા વાકેફ પણ છું અને જાણો પણ છો કે કંપનીની અંદર જે રોજે રોજનો વહીવટ કરવાનો હોય છે, આ રોજે રોજના વહીવટ માટે એક ખાસ કરીને ડિરેક્ટર છે એની બહુમતીથી પસંદગી કરવામાં આવે છે અને ડિરેક્ટર છે એ કંપનીનું જે સંચાલન છે રોજે રોજનો વહીવટ છે એ ખુદ પોતે સંભાળતા હોય છે। મિત્રો, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કે નવી સ્થપાયેલી કંપની માટે ખૂબ અગત્યની બાબત છે। નવી સ્થપાયેલી કંપની જ્યારે શરૂ થાય ત્યાર પછી એક સભા બોલાવવામાં આવે છે। આ સભાને એક વિશિષ્ટ નામ આપેલું છે, એનું નામ છે પ્રથમ સામાન્ય સભા। મિત્રો, સામાન્ય સભા અને પ્રથમ સામાન્ય સભા આવા બે શબ્દો આપણે શીખવાના આવશે। એમાં પ્રથમ સામાન્ય સભા કોઈ પણ કંપની છે એની જ્યારે સ્થાપના થતી હોય અને આ સ્થાપનાના પોતાના કાર્યકાળ દરમિયાન એક જ વખત જ્યારે સભા બોલાવવામાં આવે છે ને પ્રથમ સામાન્ય સભા એવું અર્થઘટન આપણે કરવાનું રહેશે। જો કંપની ડિબેન્ચર બહાર પાડેલા હોય, કંપની છે એ પોતાના મૂડી માળખાની અંદર ડિબેન્ચરથી મૂડી મેળવતી હોય, એટલે કે પોતાની જે નાણાકીય જરૂરિયાતો પૂરી કરતી હોય, તો એના માટે એના ડિબેન્ચર ધારકો છે, એવા ડિબેન્ચર ધારકો છે કે જેના હિત કંપનીઓ સાથે જોડાયેલા છે। એવા ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ માટે કંપની ડિબેન્ચર ધારકોની સભા પણ છે એ બોલાવી શકે ખરા। તો કંપનીની જ્યારે સ્થાપના થતી હોય ત્યારે આ ડિબેન્ચર ધારકોની સભા છે એ પણ ખૂબ અગત્યની છે। મિત્રો, આ સિવાય કંપની બહુ સરસ રીતના ચાલતી હોય તો એને પોતાના કાર્યકાળ દરમિયાન નિયમિત જે સભાઓ આવે છે એનું આયોજન તો એને કરવાનું જ હોય છે, પરંતુ કોઈ પણ કારણોસર જો કંપનીનું વિસર્જન કરવાની જરૂરિયાત ઊભી થાય તો મિત્રો વિસર્જન સમયે પણ સભાઓ છે એનું આયોજન કરી અને કંપનીના વિસર્જનની પ્રક્રિયાઓ છે હાથ ધરવામાં આવે છે। એટલે કે કંપનીનું વિસર્જન સમયે પણ ઘણી બધી સભાઓ છે એ બોલાવી પડતી હોય છે। આ મિત્રો, કંપનીની સ્થાપના પછી એના રોજબરોજની કામગીરી, એમનો વાર્ષિક કામગીરી અને વ્યૂહાત્મક નિર્ણય, આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખશું। એક આપને આપેલી છે એની રોજબરોજની કામગીરી, બીજું વાર્ષિક કામગીરી અને ત્રીજું છે વ્યૂહાત્મક નિર્ણય। આવી કોઈ પણ કામગીરી કરવા માટે કંપની સામાન્ય રીતના સભાની અંદર આવા નિર્ણયો છે એ લેતી હોય છે, તો કંપની માટે આવી સભાઓ એ ખૂબ મહત્ત્વ ધરાવે છે। આપણે કંપનીની જે આ સભા છે એનો અર્થ શું છે એને આપણે સ્પષ્ટ કરીએ। તો અર્થની અંદર આપણે એવું કીધું છે કે સભા એટલે, મિત્રો અહીંયા આપણે બહુ સ્પષ્ટ બાબત કીધી છે, સભા એટલે તો કે જ્યારે બે અથવા બેથી વધારે, આપ સમજી શકો છો કે જ્યારે કોઈ સભા જેને આપણે મિટિંગ તરીકે પણ ઓળખતા હોય એવી સભા કે મિટિંગની અંદર એક કરતાં વધારે વ્યક્તિ એટલે કે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ છે એ કોઈ એક જગ્યાએ સાથે મળે, અગાઉથી નક્કી કરી અને પોતે સાથે મળીને કોઈ એક ચોક્કસ મુદ્દો હોય જે અગાઉથી નક્કી થયેલો હોય એની ઉપર ચર્ચા થતી હોય છે, ચર્ચા વિચારણા કરે અને ત્યાર પછી સર્વસામાન્ય મુદ્દા અંગે એક નિર્ણય લેવાની પ્રક્રિયા છે એ પોતે હાથ ધરતા હોય છે। આ નિર્ણય લેવાની પ્રક્રિયા છે એ બહુમતીથી નિર્ણય લેવાતા હોય છે। મિત્રો, સભાની અંદર મુખ્ય બાબત એક છે સાથે મળવું, મળીને કોઈ ચોક્કસ મુદ્દા ઉપર વ્યવસ્થિત ચર્ચા કરવી। આ ચોક્કસ ચર્ચા છે
એ ત્યારે પૂર્ણ થતી હોય કે જ્યારે એને અંતે કોઈ એક નિર્ણય આવતો હોય અને એ નિર્ણય છે એ હંમેશા બહુમતીથી લેવાતો હોય છે. તો મિત્રો, આવા બહુમતીથી નિર્ણય લેવા માટે અગાઉથી નક્કી કરી અને બે કે બેથી વધારે વ્યક્તિઓ કોઈ એક સ્થળ ઉપર એક સમયે એક ચોક્કસ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરશે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. મિત્રો, આવી જે સભાઓ છે એને વર્ગીકૃત કરેલી છે વૈદિક અને અવૈદિક. જો વૈદિક સભા છે તો એની અંદર અમુક એલિમેન્ટ્સ એટલે કે અમુક વસ્તુઓ નક્કી હોય છે. જો વૈદિક સભા હોય તો એમાં ચોક્કસ તારીખ હોય છે, અગાઉથી નક્કી કરેલી ચોક્કસ તારીખ હોય, અગાઉથી નક્કી કરેલો કોઈ ચોક્કસ સમય હોય, અગાઉથી નક્કી કરેલો કોઈ ચોક્કસ સ્થળ હોય અને ચોક્કસ મુદ્દા હોય. ખાસ યાદ રાખજો, ચોક્કસ તારીખ, સમય, સ્થળ અને મુદ્દા, જેને આપણે અંગ્રેજીની અંદર એજન્ડા તરીકે ઓળખી શકીએ, આ બધા ઉપર ચર્ચા થાય છે. એટલે કે બહુ વ્યવસ્થિત રીતના વૈદિક, જેને આપણે કાયદેસર શબ્દ છે વાપરી શકીએ છીએ, એને આપણે વૈદિક સભા તરીકે ઓળખી શકીએ. અને ત્યાર પછી એ ચર્ચાને અંતે ત્યાં કોઈ ચોક્કસ પ્રકારનો નિર્ણય લેવાતો હોય છે. મિત્રો, જો વૈદિક બાબતો ન હોય, એટલે કે ચોક્કસ તારીખ, સમય, સ્થળ, કોઈ એજન્ડા નક્કી ન હોય અને જે ચર્ચાઓ કરવામાં આવતી હોય સામાન્ય રીતના, એને આપણે અવૈદિક તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાં પણ શું થાય છે તો કે અમુક પ્રશ્નો હોય છે, એની ચર્ચા વિચારણા થતી હોય છે અને ચર્ચા વિચારણાને અંતે એક સામાન્ય નિર્ણય છે લેવાતો હોય છે. આમ મિત્રો, આપણે વૈદિક અને અવૈદિક બંને સભાઓ જોઈ. હવે આપણે જોઈએ છીએ કંપનીની સભાના પ્રકારો. મિત્રો, આપણે કંપનીની સભાનો અર્થ અને વૈદિક અને અવૈદિક સભાઓ છે આપણે જોઈ. હવે પછી આપણી પાસે છે સભાના પ્રકારો. કંપનીની જે સભાઓ મળે છે એને 3 વિભાગની અંદર વર્ગીકૃત કરીને એનું વિભાજન કરેલું છે. એમાંની જો આપણે પહેલી વાત કરીએ તો કે શેર હોલ્ડરની સભા, બીજી વાત કરીએ તો કે ડિરેક્ટરની સભા અને ત્રીજી વાત કરીએ તો કે ખાસ સભા. આવું શા માટે? મિત્રો, સભાનું વર્ગીકરણ છે શા માટે છે તો કે એટલા માટે છે કે દરેક સભાઓ મળવા પાછળના હેતુઓ છે અલગ અલગ છે. સૌથી પહેલાં આપણે જોઈએ છીએ શેર હોલ્ડરોની સભા. મિત્રો, આપણે બધાને ખબર છે કે કંપનીના ખરા અર્થના જે માલિકો છે એના શેર હોલ્ડર છે, અને આવા જો કંપનીના સાચા અને ખરા શેર હોલ્ડરો હોય અને એને કોઈ નિર્ણયથી આપણે દૂર રાખીએ તો ન ચાલે. મિત્રો, એ લોકો કંપનીના ઘણા બધા નિર્ણયો લેવા માટે ખૂબ અગત્યના છે. હવે આ જે શેર હોલ્ડરોની સભા છે એના 3 ભાગ પાડેલા છે. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, બીજું વાર્ષિક સામાન્ય સભા અને ત્રીજું છે અસાધારણ સામાન્ય સભા. પહેલાં આપણે આ ત્રણેય વિશે માહિતી મેળવીએ છીએ. મિત્રો, 2013 કંપની ધારો 2013, આ 2013ની ઘણી બધી જોગવાઈને આધીન આ શેર હોલ્ડરોની સભા છે એનું આયોજન થતું હોય છે. એમાંની જે પ્રથમ આપણે વાત કરવાની છે એ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. આપણે એનું એક શોર્ટ નેમ અને એનું ફૂલ નેમ એને પણ આપણે યાદ રાખશું, FAGM, જેને ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, કંપનીની જે સ્થાપના વિધિ થાય અને આ સ્થાપના વિધિ થયા પછી કંપનીની જે પ્રથમ વખત મળનારી જે સભા છે એ ખૂબ અગત્યની હોય છે અને માટે જેના એક શબ્દ આપવામાં આવેલો છે એ છે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. મિત્રો, શેર દ્વારા મર્યાદિત જાહેર કંપની, આપણે ધોરણ 11માની અંદર કંપનીના પ્રકારોની અંદર મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીવાળી કંપનીનું માળખું શીખેલા છીએ. તો એના સંદર્ભમાં વાત કરીએ છીએ કે શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીએ પોતાના ધંધાનું પ્રમાણપત્ર જ્યારે મળે ત્યાર પછી આ સભા બોલાવવાની હોય છે. પરંતુ મિત્રોનો સમયગાળો નક્કી છે. આ પ્રથમ સભા છે એ નાણાકીય વર્ષનું અંત, એટલે કે જે ફાઇનાન્શિયલ યર હોય છે એના અંતથી 9 માસના સમયગાળાની અંદર આ મિટિંગનું આયોજન થવું એ જરૂરી છે. જો મિત્રો આયોજન ન કરવામાં આવે તો એના માટે ચોક્કસ અધિકારી છે એ શિક્ષાપાત્ર પણ બનતા હોય છે. આપણે બધા કંપનીના કાયદા અને કંપનીની ધારાથી વાકેફ છીએ. આપણે ખ્યાલ પણ છે કે કંપનીની અંદર દરેક કામ કરવા માટેની એક સમય મર્યાદાઓ છે અગાઉથી નક્કી થયેલી હોય છે અને આ સમય મર્યાદાની અંદર અમુક પ્રકારના કાર્યો છે એ થવા જોઈએ. જો મિત્રો
નાણાકીય વર્ષ પછીનો જે 9 મહિનાનો સમયગાળો છે એ દરમિયાન કંપનીના જે અધિકારી છે એ બી કોઈ પણ સભા છે એનું આયોજન ન કરી શકે તો એ અધિકારી છે ને શિક્ષાપાત્ર પણ ઠરાવવામાં આવે છે. બીજી વાત કરીએ એ છે વાર્ષિક સામાન્ય સભા. મિત્રો અહીંયા પ્રથમ શબ્દ નીકળી જાય છે. હવે વાર્ષિક સામાન્ય સભા એવો શબ્દ આવે છે. એનું કારણ કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા છે એ કંપનીના આયુષ્યકાળ દરમિયાન એકવાર મળતી હોય છે. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પછી જેટલી સભાઓનું આયોજન થાય છે એને આપણે વાર્ષિક સામાન્ય સભા તરીકે ઓળખી શકીએ. હા મિત્રો, વાર્ષિક સામાન્ય સભા છે એ કંપની માટે અને શેર હોલ્ડરો અથવા અન્ય પક્ષકારો માટે કેવી રીતના અગત્યની છે એ આપણે જોઈએ. કંપની ધારા અનુસાર જાહેર અથવા ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવાનું હોતું હોય છે. એટલે કે કંપની પોતાના જે સમયગાળા દરમિયાન કંપની જાહેર હોય કે કંપની ખાનગી હોય છે એને વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ચોક્કસ રીતના કરવું પડે છે. કંપની વર્ષમાં એક વખત આ સભા બોલાવવી પડે છે. 2 વર્ષમાં સામાન્ય સભાઓ વચ્ચેનો જે સમયગાળો છે એ 15 માસથી વધવો ન જોઈએ. મિત્રો, કોઈ પણ કારણોસર કંપનીની વાર્ષિક સામાન્ય સભા છે એનું આયોજન કંપની કરવામાં પાછળ જાય છે, પરંતુ 2 વર્ષની જે વાર્ષિક સામાન્ય સભાઓ છે એમનો સમયગાળો છે એ 15 માસથી વધારેનો ન થવો જોઈએ. એ ખાસ યાદ રાખશું. સભા ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન એક ચોક્કસ જગ્યા છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે યોજાવી જોઈએ. મિત્રો, ખાસ યાદ રાખજો, રજાના દિવસો છે ત્યાં નહીં ચાલે, અથવા કંપની છે એ કોઈ એવા દિવસો પસંદ ન કરી શકે કે જ્યારે કંપનીનો છે એ પોતાનો સમય છે રજાનો હોઈ શકે. ખાસ કરી અને એને આજે સભાનું આયોજન છે કંપનીના પોતાના વર્કિંગ ડે અનુસાર કરવાનું હોય છે. હવે આજે વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર કઈ કઈ બાબતોને રજૂ કરવામાં આવે છે તો એને આપણે જોઈએ છીએ. પહેલી બાબત છે અને પરીક્ષામાં પણ પૂછાતો અગત્યનો મુદ્દો છે, વાર્ષિક હિસાબોની રજૂઆત. મિત્રો, કંપની પોતાનું જે નાણાકીય વર્ષ પૂરું કરે અને આ નાણાકીય વર્ષ પૂરું થયા પછી એના જે વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય છે, આ વાર્ષિક હિસાબો છે એને આ સભા દરમિયાન એના લાગતા વળગતા પક્ષકારો સમક્ષ રજૂ કરવાના હોય છે. એટલે કે પોતાના હિસાબો છે એને જાહેર કરવાના હોય છે. બીજું, ડિરેક્ટર્સ રિપોર્ટ રજૂ કરે છે. મિત્રો, ડિરેક્ટરે પોતાની જે કાંઈ પણ કામગીરીઓ કરેલી છે વર્ષ દરમિયાન એને એક અહેવાલ સ્વરૂપે આ સભાની અંદર એને રજૂ કરવાનો હોય છે. અને ત્રીજું આવે છે ઓડિટર્સ રિપોર્ટ. કંપનીની અંદર ઓડિટર્સ એક ખૂબ અગત્યની વસ્તુ છે અને ઓડિટર્સ છે એ પોતાનો અહેવાલ છે આ સભાની અંદર રજૂ કરતા હોય છે. આમ કુલ 3 બાબતો રજૂ કરવાની આવશે. નંબર 1, વાર્ષિક હિસાબોની રજૂઆત. 2, ડિરેક્ટર્સનો રિપોર્ટ. અને ત્રીજો, ઓડિટર્સનો રિપોર્ટ. બીજી ખૂબ અગત્યની વસ્તુ આવે છે એ છે ડિવિડન્ડની જાહેરાત. મિત્રો, તમને બધાને ખબર છે કે કંપનીના જે શેર હોલ્ડર હોય છે એ નફા સ્વરૂપે ડિવિડન્ડ મેળવતા હોય છે. એટલે કે કંપની જે નફો કરે છે એને શેર હોલ્ડરો વચ્ચે વહેંચણીની પ્રક્રિયા કરે છે ને આપણે ડિવિડન્ડથી ઓળખીએ છીએ. આ ડિવિડન્ડ જાહેર કરવું, ડિવિડન્ડ કેટલા ટકા ચૂકવાશે, કેવી રીતના ચૂકવાશે, આ બધી બાબતો છે એ અગત્યની નથી, પણ ડિવિડન્ડને જાહેર કરવું એ આ સભા માટે ખૂબ અગત્યની વસ્તુ છે, એ અહીંયા કરવામાં આવશે. ત્રીજું, નિવૃત્ત થતા ડિરેક્ટરની જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂક કરવી. આપણે અગાઉના પ્રકરણની અંદર આ મુદ્દાનો એક અભ્યાસ કરેલો હતો. કંપનીના જે ડિરેક્ટરો છે એને નિવૃત્તિ અને ફરી પાછા નવા ડિરેક્ટરો છે એની નિયુક્તિ. તો મિત્રો, આ સભાની અંદર જે ડિરેક્ટરની મુદત પૂરી થતી હોય એને અહીંયા નિવૃત્ત કરવામાં આવશે અને ત્યાર પછી નવા ડિરેક્ટરો છે કે જેને આગામી સમય માટે જવાબદારીઓ સોંપવાની છે એની અહીંયા નિયુક્તિ કરવાની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવશે. ચોથો મુદ્દો આવે છે કંપની ઓડિટરની નિમણૂક અને તેનું મહેનતાણું નક્કી કરવું. કંપનીના ઓડિટર છે એ કંપનીના ઓડિટર કોણ છે, કોણ રહેશે એની નિમણૂક કરવી અને કંપનીમાંથી એને કેટલું મહેનતાણું ચૂકવું એ આ સભાની અંદર નક્કી કરવામાં આવશે. અને છેલ્લો મુદ્દો આપ્યો છે પ્રમુખ સ્થાનેથી જે અન્ય બાબતોને રજૂ કરવામાં આવે તે. જોકે મિત્રો, મુદ્દાને આપણે આગળ સભા સંચાલનની અંદર હમણાં શીખવાના છીએ, પણ એક સભાની અંદર
એનું સંચાલન કરવા માટે એક ખૂબ અગત્યની વ્યક્તિ હોય છે, એ એના પ્રમુખ હોય છે. તો એ પ્રમુખ કોઈ પણ મુદ્દો જે તે સમયે રજૂ કરે એવા મુદ્દા ઉપર ત્યાં ચર્ચા થતી હોય છે. ત્રીજી સભાની આપણે વાત કરીએ તો કે છે અસાધારણ સામાન્ય સભા. મિત્રો, પેલી બે સભાઓ આપણે જોઈ એક પ્રક્રિયાનો ભાગ છે. હવે જે ત્રીજી સભા છે એના માટે શબ્દ વપરાણો છે અસાધારણ સામાન્ય સભા. આના ઉપરથી આપણને ખબર પડશે કે આ નિયમિત પ્રક્રિયા નથી, પરંતુ આવી સભાઓ છે એ શેર હોલ્ડરો છે એ બોલાવી શકતા હોય છે, એમની પાસે આ રાઇટ્સ છે આપવામાં આવેલો છે. આપણે જોઈએ કંપની ધારા 2013માં આ અંગેની એક જોગવાઈ છે અને આ જોગવાઈને આધીન પોતે અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવી શકે છે. પરંતુ એની જોગવાઈ છે આપણે જોવાની છે, ખાસ યાદ રાખવા જેવી મુદ્દો છે. પહેલું, શેર મૂડી ધરાવતી કંપની. ખાસ મિત્રો યાદ રાખજો, બંને જોગવાઈઓની અંદર એક જ શબ્દનો ફેર આવે છે. એમાં પહેલો શબ્દ આપેલો છે શેર મૂડી ધરાવતી કંપની. મિત્રો, શેર મૂડી ધરાવતી કંપનીના શેર મૂડીના 1/10 કરતાં ઓછા નહીં એટલા સભ્યો જો અસાધારણ સામાન્ય સભાની માગણી કરે તો કંપની દ્વારા આવી સભા છે એનું આયોજન કરી શકાય છે. અને બીજી વાત છે શેર મૂડી ન ધરાવતી કંપની. શેર મૂડી ન ધરાવતી કંપનીના તમામ સભ્યોના કુલ મતાધિકારના 1/10 કરતાં ઓછા નહીં એટલા સભ્યો દ્વારા જો માગણી કરવામાં આવે તો મિત્રો અસાધારણ સામાન્ય સભા છે એ બોલાવવામાં આવતી હોય છે. આમ આપણે પહેલો પ્રકાર જોયો, શેર હોલ્ડરોની સભામાં પ્રથમ વાર્ષિક સામાન્ય સભા જોઈ, વાર્ષિક સામાન્ય સભા જોઈ અને અસાધારણ સામાન્ય સભા છે એ આપણે જોયેલી છે. હવે મિત્રો જે સભા આપણે જોઈએ છીએ એ ડિરેક્ટરોની સભા છે. કોની સભા આવે છે? ડિરેક્ટરોની. એને આપણે બે ભાગમાં જોઈએ છીએ. એક સંચાલકોની સભા છે અને કંપનીની અંદર ઘણી બધી સમિતિઓની રચના થતી હોય છે, એટલે કે એ લોકોની જ્યારે સભાઓ હોય છે, સભાનું આયોજન થાય છે એને આપણે સમિતિ સભા તરીકે ઓળખીએ છીએ. તો આપણે સૌથી પહેલાં જોઈએ છીએ સંચાલકોની સભા. મિત્રો, સંચાલકોની જે સભા છે આપણે એક શબ્દ યાદ રાખશું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. શબ્દ આપણે યાદ છે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની જે સભા છે એને આપણે જે વિભાગમાં વહેંચેલી છે એમાં સંચાલકોની સભા. મિત્રો, આની અંદર પણ ઘણા બધા પ્રશ્નો નાના મોટા પરીક્ષાની અંદર પૂછાય એવા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની સભા એટલે કંપનીના જે સંચાલકો છે એનો એક સામાન્ય રીતના સમૂહ હોય છે. આ સમૂહ જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખી શકીએ છીએ કે જેઓ કંપનીના સંચાલન અને વહીવટ માટે ખૂબ અગત્યનો ભાગ છે એ ભજવતા હોય છે. ખાસ કરીને કંપની ઉપર એક અંકુશનું કાર્ય છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરનું હોઈ શકે ખરા. મિત્રો, કંપનીની સ્થાપના બાદ ખાસ આ શબ્દ યાદ રાખજો, કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવવી જોઈએ. આ એક સમયગાળો નક્કી કરેલો છે, એને આપણે ખાસ યાદ રાખીશું. વર્ષમાં ઓછામાં ઓછી આવી 4 સભાઓ છે એનું આયોજન થવું જોઈએ. જો મિત્રો કંપનીના સંચાલકો છે એ ક્યારેય એક સ્થળ ઉપર ભેગા બેસી અને કંપની વિશે જો ક્યારેય કોઈ પણ પ્રકારના મુદ્દા ઉપર ચર્ચા નહીં કરે તો એની અસર કંપની ઉપર થાય. ઓછામાં ઓછી 4 સભાનું એક વર્ષ દરમિયાન આયોજન, એનો મતલબ એવો કે એક આયોજન થાય છે, એ પછી થોડો સમયગાળો મળે છે આયોજન છે ને પ્રેક્ટિકલ કરવા માટે, ત્યાર પછી જે પ્રેક્ટિકલ થયું છે એના ફોલોઅપ અને ફરી પાછું નવું આયોજન. આમ વર્ષના અમુક સમય દરમિયાન આવી સભાઓનું આયોજન છે એ ખૂબ જરૂરી છે. બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યાના 1/3 જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બનેલું હોય છે એની એક ચોક્કસ સભ્ય સંખ્યા હોય છે. મિત્રો, એ સભ્ય સંખ્યાના 1/3 અથવા 2 ડિરેક્ટર્સ, બેમાંથી જે વધારે હોય, 2 કન્ડિશન છે. કુલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભ્ય સંખ્યાને 1/3 લેવાના અથવા 2 ડિરેક્ટર્સ લેવાના. આ બેમાંથી જે વધુ હોય તેને ધ્યાનમાં રાખી અને એ કાર્યસાધક સંખ્યા છે એ ગણવામાં આવશે. હવે મિત્રો, એક નવો શબ્દ અહીંયા તમારે આગળ શીખવાનો આવે છે, કાર્યસાધક સંખ્યા, જેને પણ આપણે અગાઉના લેક્ચરની અંદર અભ્યાસમાં લેશું. અત્યારે આપણે એને યાદ રાખીએ છીએ. મિત્રો, વર્તમાન જે સમય છે આપણી પાસે, એમાં કોઈ સંચાલક છે એ ફિઝિકલ રીતના, ભૌતિક રીતના જો સભાની અંદર હાજર ન રહી શકતા હોય તો એના માટે વિડીયો કોન્ફરન્સ અથવા ઓડિયો વિઝ્યુઅલ સાધનની મદદથી પણ સભાની અંદર એની હાજરીની નોંધ લેવામાં આવે છે અને એ પોતે આ સભાની અંદર સહભાગી છે બની શકતા હોય છે.
સભાના ડિરેક્ટર્સ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ એક બહુમતીથી ચોક્કસ પ્રકારના નિર્ણય લે છે અને એને એક ઠરાવ એવું સ્વરૂપ પોતે આપતા હોય છે. મિત્રો, હમણાં જ મેં તમને વાત કરી કે કંપનીના વિકાસ અને કંપનીના પ્રશ્નોની ચર્ચા માટે આ લોકોની એક નિયમિત સભાનું સંચાલન થાય એ ખૂબ જરૂરી છે. તો આવા કંપનીના જે સંચાલકો છે એટલે કે સંચાલકોની સભાની અંદર એ લોકો મળે છે, ત્યાં ચર્ચા વિચારણા થાય છે અને ત્યારબાદ એક ચોક્કસ નિર્ણય કે જેને આપણે ઠરાવ સ્વરૂપ છે એ આપતા હોઈએ છીએ. બીજી વાત કરવાની છે એ છે સમિતિ સભાની આપણે વાત કરીએ છીએ. મિત્રો, કંપનીની અંદર ઘણી બધી સમિતિઓ હોય છે. તમને પણ ખ્યાલ હશે, આપણી શાળાની અંદર અથવા આપણે જે સોશિયલ વર્ક કરતા હોય એ સોશિયલ વર્કની અંદર પણ ઘણી બધી નાની નાની સમિતિઓની રચના કરેલી હોય છે. અને આ બધી સમિતિઓ વચ્ચે ચોક્કસ પ્રકારનું સંકલન થવું એ પણ ખૂબ જરૂરી બાબત છે. કંપનીની અંદર પણ ઘણા કામ અર્થે અથવા ઘણી જવાબદારીઓ છે સોંપવા માટે સમિતિઓની નિમણૂક થાય છે. સામાન્ય રીતના હું તમને સમિતિ વિશે કહી દઉં છું. સમિતિની અંદર 4, 5 અથવા સમિતિને જે જવાબદારી સોંપવામાં આવેલી છે એ પ્રમાણની અંદર અમુક લોકો છે એને એ કામ સોંપવામાં આવે છે અને એ લોકો સમિતિના ધ્યેય છે એ પૂર્ણ કરતા હોય છે. તો કંપનીની અંદર આવી સમિતિઓ કઈ કઈ છે આપણે જોઈએ. ખાસ કરીને ખરીદ વેચાણ સમિતિ આપણે જોઈએ છીએ કે જે કંપનીની અંદર ઘણી બધી પ્રકારની ખરીદીઓ અને વેચાણ સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ આવે છે નાણાં સમિતિ છે, જે કંપનીનો ફાઇનાન્શિયલ ભાગ છે એ સંભાળતી હોય છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો કે નિકાસ સમિતિ છે. જો કંપની છે આયાત અને નિકાસ સાથે જોડાયેલી હોય તો આવી સમિતિની રચના કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાયદા સમિતિ. કંપનીને ઘણી બધી કાયદાકીય મેટર છે પાસ કરવાની હોય છે. કંપની છે એ કંપની લો સાથે જોડાયેલી બાબત છે તો એને પણ કાયદા સમિતિ દ્વારા છે હેલ્પ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આવે છે મોનિટરિંગ સમિતિ. આવી સમિતિઓની રચના કંપનીની અંદર કરવામાં આવતી હોય છે. તો મિત્રો, આ બધી સમિતિઓ માટે એક ચોક્કસ પ્રકારની જે સભાનું આયોજન કરવામાં આવે છે એને આપણે સમિતિ સભા તરીકે ઓળખવામાં આવે છે. સમિતિએ પોતાને ફાળવેલી કામગીરી અનુસાર સમય અનુસાર સભાઓ જે છે અહીં સમિતિના સભ્યો વિસ્તૃત ચર્ચા કરી અને કંપનીના એક ચોક્કસ પ્રકારના નિર્ણય છે એ કંપનીના હિતાર્થ માટે લેતા હોય છે. કંપનીનું હિત છે એ દરેક સમિતિ સાથે જોડાયેલું છે. તો મિત્રો, ઘણી બધી સમિતિઓ ભેગી થઈ અને કંપનીના હિત અર્થે કામ કરતા હોય છે. મિત્રો, આપણે જે ચર્ચા કરેલી છે ડિરેક્ટરોની સભાની અંદર સંચાલકોની સભા અને સમિતિ સભા છે એની વાત કરેલી હતી. હવે આપણે સભાનો જે પહેલો, બીજો અને ત્રીજો પ્રકાર છે જેને આપણે ખાસ સભા તરીકે ઓળખીએ છીએ. એ ખાસ સભા એટલા માટે છે કે જેમાં વર્ગ સભાઓ આવે છે, લેણદારોની સભા આવે છે અને છેલ્લે જો કંપનીનું વિસર્જન થાય તો કંપનીના વિસર્જનની સભાઓ છે એ પણ ત્યાં જોડાયેલી છે. જોઈએ આપણે ખાસ સભાઓ. મિત્રો, કંપનીની અંદર અમુક વિશિષ્ટ પ્રકારની કામગીરી માટે એવી ખાસ સભાઓ છે એનું આયોજન થતું હોય છે. એમાં સૌથી પહેલી આવે છે વર્ગ સભા. આપને એવો પ્રશ્ન થશે કે અહીંયા ક્લાસ વર્ગની વાત કરવામાં આવે છે, પણ મિત્રો અહીંયા ક્લાસ વર્ગની વાત કરવામાં નથી આવતી. અહીંયા કંપનીએ પોતાના જે વર્ગ સભાઓ એટલે કે કંપની સાથે જે જોડાયેલો બહુ મોટો વર્ગ છે એની વાત કરવામાં આવેલી છે. કંપની શેર હોલ્ડરોના હક અને અધિકાર વિશે નિયમનપત્રની અંદર એક ખાસ જોગવાઈ છે. કંપનીનું જે નિયમનપત્ર છે એમાં શેર હોલ્ડરો છે એના હક વિશે એક સ્પષ્ટ બાબત જોડાયેલી છે. આ જોગવાઈ અનુસાર જુદા જુદા વર્ગના શેર હોલ્ડરો માટે એક સભાનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે ઘણી બધી શ્રેણી સિરીઝમાં શેર બહાર પાડતી હોય છે. એટલે કે કંપની એક સ્વરૂપના શેર ન બહાર પાડતી હોય. કંપની પાસે ઘણી બધી અલગ અલગ પ્રકારની જે શ્રેણીઓ હોય છે એમાં શેર બહાર પાડે છે. તો આવા શ્રેણી એટલે કે એક એક વર્ગ માટે પણ અહીંયા સભાઓનું આયોજન થતું હોય છે. આ ઉપરાંત ડિરેક્ટરની સભા છે, ડિબેન્ચર હોલ્ડરોની સભા છે. આપણે શરૂઆતમાં જ જોયું હતું ડિબેન્ચરના હિત પણ કંપની સાથે જોડાયેલા છે. કંપનીની સાથે જે લેણદાર વર્ગ છે આ લેણદારોની સભા પણ અહીંયા મળવામાં આવે છે. ખાસ કરીને લેણદારો સાથે જો કોઈ લેણા બાબતની પતાવટ કરવાની હોય એટલે કે એનું સેટલમેન્ટ કરવાનું હોય તો એ સભાની અંદર કરવામાં આવતું હોય છે. આ સિવાય બાકી હપ્તા ભરવા પાત્ર શેરધારકોની સભા. જો મિત્રો કંપની જે શેર મૂડી મગાવતી હોય છે એમાં કોઈ પણ કારણોસર જો શેરના હપ્તા ચૂકવવાના બાકી હોય તો એના માટે એક અહીંયા સભાનું આયોજન કરવામાં આવે છે અને આ બધા લોકોના વર્ગ છે એનું એક ચોક્કસ હિત જળવાઈ રહે
તો એ સભા માટે જરૂરી છે। બીજી વાત આપણે કરીએ છીએ એ લેણદારોની સભાની વાત કરીએ છીએ। કંપનીના લેણદારો સાથે પતાવટ। મિત્રો, કંપનીના જે લેણદારો છે એની સાથે ક્યારેક એવા પ્રશ્નો ઊભા થયેલા હોય તો એને સભાની અંદર બને ત્યાં સુધી નિરાકરણ કરવું। જો આ સભા લેણદારો દ્વારા બોલાવાય છે જ્યારે કોઈ લેણદાર સમાધાનની દરખાસ્ત માટે કોર્ટમાં અરજી કરે અથવા તો કોર્ટ લેણદાર વર્ગની સભા બોલાવવાનો હુકમ કરે ત્યારે લેણદારોની સભા છે એ અનિવાર્ય બનતી હોય છે। મિત્રો, એવું બનતું હોય છે કંપનીના જે ફાઇનાન્શિયલ જે સ્થિતિ હોય એમાં ક્યારેય ફેરફાર થાય તો કોઈ લેણદાર છે સમાધાન માટે પણ ચર્ચા કરતું હોય અથવા તો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે તો પણ લેણદારોની સભા છે એ અનિવાર્ય બનતી હોય છે। ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રકાર જોઈએ છીએ એ કંપનીના વિસર્જન સાથે જોડાયેલો છે। મિત્રો, કંપનીની આપણે સ્થાપના વિધિનો અભ્યાસ કરેલો હતો, પરંતુ કંપનીનું જે વિસર્જન છે એક બહુ વ્યવસ્થિત ચાલતી પ્રક્રિયા છે। તો મિત્રો, આવા સમયે પણ એક સભાનું આયોજન કરવામાં આવે છે અને પછી કંપનીના વિસર્જનની પ્રક્રિયા છે એ હાથ ઉપર ધરવામાં આવતી હોય છે। કંપનીના કાયદેસરના સમયે વિસર્જન અધિકારી અને યોગ્ય લાગે તેટલી સભાઓ પોતે બોલાવી શકતા હોય છે। મિત્રો, કંપનીના વિસર્જન માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હોય અને વિસર્જનની પ્રક્રિયા પોતે હાથ ધરતા હોય છે। લેણદારોની સભા હોય અથવા બાકી હપ્તા ભરવાપાત્ર કોઈ શેરધારોની સભા હોય, આવી સભાઓ બોલાવે, ત્યારબાદ ચર્ચા વિચારણા થાય અને એક ચોક્કસ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો હોય છે। તો વિસર્જનની સભાઓ છે એ આપણે જોઈ। આ રીતના મિત્રો કંપનીનું જે સભાનું આખું આપણે માળખું જોયું। કંપની માટે સભાનું મહત્ત્વ છે એ આપણે જાણીએ છીએ, ખાસ કરીને નિર્ણય પ્રક્રિયા માટે ઉપયોગી છે। સર્વસંમતિથી કોઈ નિર્ણયો લેવા હોય ખૂબ જરૂરી હોય છે ત્યારે આવી સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। આવતા લેક્ચરની અંદર આ સભાઓની અંદર વપરાતા જે વિશિષ્ટ પ્રકારના શબ્દો છે જે આપણે જાણવા ખૂબ જરૂરી છે એવા શબ્દોની આપણે ચર્ચા કરીશું।